परमात्मा सतपुरुष कबीर साहेब ने तथा गुरु गादी માંજલપુર कबीर मंदिर थी अपना गुरुदेव परम पूज्य खेमदासजी साहेब ने खूब ज प्रेम भाव थी याद करीने करमालियापुरा गाम मुकामे साहेबना नामथी भजन અને સત્સંગની સ્થાપના કરવામાં આવી છે। ત્યારે આજનો પર્વ એ ખૂબ આનંદમય પર્વ છે, કેમ કે એમ તો આપણે નિમિત્ત શોધીએ છે સાહેબની પધરામણીનો કે કોઈ પણ આવું કોઈ સત્કાર્ય કરવું હોય ત્યારે આપણે નિમિત્ત શોધીએ છે, પરંતુ આ માત્ર પ્રેમ ભાવથી એક સાહેબની યાદગીરીથી જ્યારે આપણે સાહેબની પધરામણી ગુરુજીની પધરામણી કરાવતા હોઈએ છીએ ત્યારે આમાં કોઈ નિમિત્ત નથી હોતો, આમાં માત્ર પ્રેમ રહેલો હોય છે ને એક વિશ્વાસ પોતાના ગુરુદેવ પ્રત્યે। ત્યારે ખૂબ આનંદની વાત છે કે સાહેબની ગુરુજીની પધરામણી ખૂબ જ પ્રેમભાવથી કરવામાં આવી છે શહેનાઈ અને ઢોલની સાથે, કેમ કે ઘણા વર્ષો પછી આવી પધરામણી અમે પણ જોવા મળી છે, કેમ કે પધરામણી થાય તો ઘણા ડીજે પણ લાવે અને બેન્ડ પણ લાવે, પરંતુ શહેનાઈ અને ઢોલ આ એક પવિત્ર ભાવ છે। શહેનાઈનો અર્થ એ થાય છે કે સહ એટલે સ્વયં, અને સ્વયંના હૃદયમાં બિરાજમાન પરમાત્મા। આપણા હૃદયના રાજા કોણ? તો કે પરમાત્મા। સહનો મતલબ થાય છે રાજા, સહ એટલે પોતે ને પોતાના રાજા કોણ? હૃદયમાં બિરાજમાન રાજા કોણ? તો કે આપણા પરમાત્મા। અને પરમાત્માની પધરામણી પવિત્ર ભાવથી કરવામાં આવે એવા આપણા રાજા એટલે આપણા ગુરુદેવ પણ કહી શકાય। અને આમની પધરામણીમાં આપણે શહેનાઈની મધુર ધૂન અને ઢોલની સાથે જ્યારે આ પધરામણી થતી હોય છે ત્યારે એ તાર હૃદયથી નીકળતો હોય છે, માટે એ ખૂબ જ પ્રેમભાવથી ગુરુદેવની પધરામણી અહીંયા કરવામાં આવી છે। તો આપ સૌ હરિભક્તોને લાખો વાર ધન્યવાદ છે કે આપણા હૃદયમાં ગુરુદેવ પ્રત્યે પરમાત્મા પ્રત્યે આટલો ઊંચો પ્રેમ અને વિશ્વાસ રહેલો છે। ત્યારે સદગુરુ પરમાત્મા સત્પુરુષ કબીર સાહેબ 650 વર્ષ પહેલા આ ધરતી પર જગત જીવોના કલ્યાણ માટે અને જગત જીવોને સતનામનો બોધ આપવા, સ્વયં સાર શબ્દ વચન ને જ્ઞાન આપવા માટે આ ધરતી પર પધાર્યા છે। કાશી લહર તાળામાં કમળ